હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે બેટા જે આપણે ધોરણ 9 વિભાગ સી ની આજે વાત કરવાના છે અસાઇનમેન્ટ સોલ્યુશનની, બરાબર। તો એમાં આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ। 3.68 અહીંયા 8 ની ઉપર બેટા 12 ની નિશાની કરેલી છે ને p/q સ્વરૂપમાં ફેરવો, જ્યાં p અને q એ પૂર્ણાંક સંખ્યા છે તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0। આ તમને બેટા એક શરત આપી। હવે તમને એમ કહેશો કે સર આ શરત એટલે શરતનો ઉપયોગ શું અથવા આ શરત કેવી રીતે કહેવાય? તો પહેલા અહીંયા સમજો, દાખલો એકદમ સરળ છે, પણ દાખલો સમજતા પહેલા તમને અહીંયા જે કન્ડિશન આપી હોય એ કન્ડિશનનો અર્થ ખબર હોવી જોઈએ। ઓકે, ચલો કન્ડિશન શું છે? તો કે સર q ઇઝ નોટ ઇક્વલ ટુ 0। તો અહીંયા તમને કયા ફોર્મની અંદર ફેરવવાનું કીધું છે? તો તમે કહેશો સર p/q અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ q નું મૂલ્ય એટલે કે છેદનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં। અને કોઈ પણ સંખ્યાને આપણે એમ પણ 0 વડે નથી ભાગી શકતા। તમે કેલ્ક્યુલેટર હોય તમારી જોડે, એની અંદર તમે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાનો ટ્રાય કરજો, તમારા કેલ્ક્યુલેટરની અંદર e લખાઈને આવશે, e ઇન ધ સેન્સ એરર, બરાબર। તો એનો અર્થ શું થયો કે કોઈ પણ સંખ્યા હોય એનો છેદ કોઈ દિવસ 0 શક્ય નથી, બરાબર। ચલો તો શરૂઆત કરીએ આપણે દાખલાની। તો અહીંયા તમને જે રકમ આપી એટલે કે 3.68 એની અંદર 8 ની ઉપર શું કર્યું છે? 12 કર્યો છે। તો અહીંયા હું આવું લખું, x બરાબર 3.6888 ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી, બરાબર। અહીંયા આગળ હું શબ્દ લખી દઉં, ધારો કે આપણે x બરાબર ધાર્યા 3.688888 પછી ઇન્ફિનિટી, જે સંખ્યા ઉપર 12 હોય એ સંખ્યા કેવી હોય? અનંત સુધી હોય। ઓકે, ચલો તો આને હું કહી દઉં સમીકરણ નંબર 1। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારના દાખલાની અંદર ડાઉટ થતા હોય છે। હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા કેટલી સંખ્યા ઉપર 12 છે? એક જ સંખ્યા ઉપર। તો હવે જે આ સમીકરણ એટલે કે જે આપણે x બરાબર જે કિંમત ધારી એને આપણે કેટલા વડે ગુણીશું? 10 વડે। જો અહીંયા બે સંખ્યા ઉપર 12 હોત તો 100 વડે, 3 ઉપર હોત તો 1000 વડે, બરાબર। એટલે જેટલી સંખ્યા ઉપર 12 હોય એના ગુણ્યા એને પ્રમાણે 10 લેવાના, 2 હોય તો 100, 3 હોય તો 1000। ઓકે, ચલો તો હવે અહીંયા લખીશું કે અહીં સમીકરણ 1 ને 10 વડે ગુણતા, ચલો સમીકરણ 1 ને 10 વડે ગુણીએ તો x એટલે 10x બરાબર, હવે આપણને ખબર છે 10 વડે ગુણીશું એટલે એક પોઈન્ટ આ બાજુ જશે એટલે કે 36.888 ઇન્ફિનિટી। આને હું કહી દઉં સમીકરણ નંબર 2। ઓકે, ચલો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરવાનું? બાદ કરવાનું। આપણે કરીએ, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, ચલો બાદ કરીએ તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ થશે અને જમણી બાજુમાંથી જમણી બાજુ। તો એનો મતલબ અહીંયા થશે 10x - x બરાબર 36.888 માઇનસ 3.6888 ઇન્ફિનિટી। ઓકે, ચલો અહીંયા તમે ઇન્ફિનિટી વેલ્યુ જેટલે સુધી લીધી હોય એટલે જ સુધી અહીંયા આપણે લખીશું। ચલો બાદબાકી કરી દઈએ તો 10 માંથી કશું ના તો 1 ગણાય, તો 9x બરાબર, ચલો 36 પોઈન્ટ અહીંયા હું બાદબાકી કરી દઉં ઉપર 36.888 માઇનસ પોઈન્ટ ની નીચે પોઈન્ટ 688.002.33 તો કેટલા આવ્યા? 333.2। ચલો હવે 9 ગુણાકાર આ બાજુ આવે ભાગાકાર, 33.2 ભાગ્યા 9। હવે જુઓ, તમે કહેશો સર જવાબ તો આવી ગયો, p/q ફોર્મ થઈ ગયું। ધ્યાનથી જોજો, p/q ફોર્મ થઈ ગયું, હા સર થઈ ગયું,
પણ અહીંયા તમને એક બીજી વાત કીધી છે, p અને q કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે આપણે દશાંશ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા રહેવા દઈશું નહીં. તો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે તો આપણે નીચે કેટલા વડે ગુણીશું? 10 વડે. તો એનો અર્થ શું થયો? તો x બરાબર 332 ભાગ્યા 90. કેમ 90? તો 9 ગુણ્યા 10 કરે એટલે કેટલું થઈ ગયા? 90. ઓકે, તો અહીંયા આપણો જવાબ થયો પૂરો. હવે એસાઇનમેન્ટ ની અંદર તમે જોશો તો આ જવાબ નથી આપેલો, બરાબર? એ તમે કહેશો સર આ તો જવાબ ખોટો છે. નથી ખોટો. કેવી રીતે? જુઓ, આ આખી સંખ્યા છે અને 2 વડે ભાગીએ આપણે. ચલો 2 વડે ભાગીએ એટલે અહીંયા 45 દુ 90 થશે. 332 ને આપણે 2 વડે ભાગી કાઢીએ. 2 કા 2, 1 3, 2 છંગ 12, 1 12, 2 છંગ 12 એટલે કેટલા આવે? 166. તેનો અર્થ કે ઉપર થશે 166 ગુણ્યા 2, નીચે થશે 45 ગુણ્યા 2, 45 સોરી 2 કટ એટલે હવે કેટલા આવ્યા? 166 ભાગ્યા 45. બરાબર? એટલે તમે આ જવાબ લખો, આ લખો તો પણ તમારો દાખલો સાચો. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દાખલા નંબર 2, 2.576 ને p/q સ્વરૂપમાં ફેરવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q is not equal to 0. તો અહીંયા આપણે જે પહેલા દાખલામાં વાત કરી હતી એમ જ કે q નું વેલ્યુ 0 થવી જોઈએ નહીં. ઓકે, અને p અને q બંને કેવા છે? પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં આપણે રાખીશું નહીં. ઓકે, ચલો તો પહેલા કર્યું એ જ રીતે. પહેલા અહીંયા જે તમને સંખ્યા આપી અને x ધારીએ, તો ધારો કે x બરાબર 2.57676. કેમ આપણે એવું કર્યું? કારણ કે 76 ઉપર 12 છે. જે સંખ્યા 12 હોય કેવી હોય? ઇન્ફિનિટિવ. ચલો હવે આને સમીકરણ નંબર 1 કહી દીધું. પહેલા દાખલાની અંદર કીધું એ જ રીતે બેટા કે બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે ગુણવાના, એક સંખ્યા ઉપર હોય તો 10 વડે, 3 ઉપર હોય તો 1000 વડે. તો અહીંયા કેટલી સંખ્યા ઉપર છે? 2 સંખ્યા ઉપર, તો આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે. તો અહીં સમીકરણ 1 ને 100 વડે ગુણતા, ચલો 100 વડે ગુણી દઈએ તો 100x બરાબર 2 પોઈન્ટ પાછળ જશે એટલે 257.6767.6. આને કહીશું સમીકરણ નંબર 2. હવે હમણાં આગળ કર્યું એ જ રીતે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, ચલો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો ડાબી બાજુ બાદ થશે એટલે કે 100x - x બરાબર 257.6767.6 ઓછા 2.5776 એટલે કે 2.5 પછી 76 ક્યાં? ઇન્ફિનિટિવ. ચલો અહીંયા ઇન્ફિનિટિવ નથી દર્શાવતો બાદ બાકીમાં. ચલો 100 માંથી x જાય તો 99x બાદ બાકી કરી દઈએ. ચલો 257.6767.6 ઓછા 2.576. ચલો 0 0 0 0 1 પોઈન્ટ, 7 માંથી 2 જાય તો 5 5 2 એટલે કેટલા આવ્યા? 255.1. હવે 99 ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર. હવે અહીંયા આપણે વાત કરી હતી એમ કે આપણે પોઈન્ટ વાળી સંખ્યા નહીં રહેવા દઈએ તો પોઈન્ટ પછી એક અંક છે તો આપણે છેદમાં 10 મૂકીશું. 99 ને 10 વડે ગુણીએ એટલે આવું મળે 2551 ભાગ્યા 990. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો.
ચલો એક્ઝામ્પલ 3, જો 4 વત્તા વર્ગમૂળમાં 2 અપોન 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a માઇનસ વર્ગમૂળમાં b હોય તો a અને b શોધો. અહીંયા બેટા તમને જ્યારે આ રીતનો પહેલા દાખલો આવે તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે છેદની નીચે એટલે કે છેદમાં વર્ગમૂળ રાખવાનું નહીં. તમે કહેશો સર વર્ગમૂળ નહીં રાખવાનું? હા, વર્ગમૂળ નહીં રાખવાનું. તો વર્ગમૂળ ના રાખવું હોય તો શું કરવું પડે? તો તમને ખ્યાલ છે કે આ રીતના આપણે દાખલા ઓલરેડી ગણી ચૂક્યા છે. તમને આ રીતે રકમ આપી અને લખ્યું છેદનું સમયકરણ કરો. સમયકરણનો અર્થ એવો થાય કે છેદમાં જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એનું વર્ગમૂળ આપણે દૂર કરવાનું. તો અહીંયા આપણે છેદનું સમયકરણ કરીશું તો આપણને આ ફોર્મની અંદર મળશે આપણને જવાબ, અને એમાં જે જવાબ મળે એને આપણે સરખાવીશું. એટલે જે પહેલું હશે એને a કહીશું ને બીજાને આપણે b કહીશું. ઓકે, ચાલો શરૂઆત કરીએ બેટા. 4 વત્તા વર્ગમૂળમાં 2 અપોન 2 વત્તા વર્ગમૂળમાં 2. ઓકે, ચલો પ્લસ છે આપણે માઇનસ વડે ઉપર નીચે ગુણાકાર કરીશું. તો 4 વત્તા વર્ગમૂળમાં 2 અપોન 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 2 પણ 2 ઓછા વર્ગમૂળમાં 2. ચલો આપણે જાણીએ છીએ એક પ્લસ છે ને એક માઇનસ છે. ઉપર તો બંને પ્લસ જ છે, સોરી પ્લસ માઇનસ છે પણ બંને અલગ છે એટલે બે કૌંસને આપણે સાથે લખી દઈએ. નીચે તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ નિત્યસમ યુઝ કરીશું. તો a નો વર્ગ એટલે 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચલ ઉપર તો આખા કૌંસ તો ગુણાકાર એકબીજા જોડે, 4 નો ગુણાકાર આખા કૌંસ જોડે એટલે કે 2 ઓછા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 2 ઓછા વર્ગમૂળમાં 2. ચલો નીચે 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 2 એટલે 2. ચલો 4 દુ 8 માઇનસ 4 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2. ચલો વર્ગમૂળમાં 2 એટલે 2 દુ 4, 4 નું વર્ગ 2. ચલો આપણે હાલ તમને ખ્યાલ આવે એટલે આવું લખીએ. વર્ગમૂળમાં ગુણાકાર થઈ જશે વર્ગમૂળમાં 4. ઓકે, સોરી માઇનસ છે. નીચે કેટલા વધ્યા? 2 વધ્યા. ચલો 8 માઇનસ 4 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2, 4 નું વર્ગમૂળ 2. ચલો નીચે કેટલા વધ્યા? 2. હવે જુઓ 4 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ વત્તા ઓછા ઓછા, તો 8 માંથી 2 જાય તો અહીંયા 6 થશે. 4 માંથી 2 જાય તો 2 થશે. નીચે કેટલા? 2. ચલો 2 લસા કહેવાય તો આપણે અલગ અલગ કરી દઈએ. 2 વર્ગમૂળમાં 2 2, 2 તરી 6, 2 2 કટ. તો અહીંયા જો આપણને ફોર્મ મળ્યું 3 માઇનસ વર્ગમૂળમાં 2 મળ્યું ફોર્મ આપણને. તો સિમ્પલ તો સરખાઈએ તો a માઇનસ વર્ગમૂળમાં b સાથે સરખાવતા તો હવે તમે સરખાવો તો સિમ્પલ a બરાબર કેટલા થશે? 3 અને b બરાબર વર્ગમૂળમાં 2. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. અને બીજી એક વાત, તમને એવું લાગે સર અહીંયા તો આપણે b શોધવાનો કીધો છે, અહીંયા તો વર્ગમૂળમાં b છે, તો વર્ગમૂળ કાઢી દો બંને બાજુ તો ખાલી શું આવે? 2. ઓકે, એક્ઝામ્પલ નંબર 4, જો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો x ઘન વત્તા 1/x ઘન ની કિંમત શોધો. હવે પહેલા બેટા એક ખાસ વાત કરી દઉં કે તમારી જે વાર્ષિક પરીક્ષા છે એના માટે આ દાખલો મોસ્ટ IMP છે. આ ચેપ્ટર માટે આ 3 માર્ક્સ માટે એકદમ પરફેક્ટ છે. અત્યાર સુધી આપણે કયા ગણતા હતા? તો તમે કહો સર x² + 1/x² આપણે શોધતા હતા. અહીંયા x² નથી, ઘન છે. બહુ સરળ છે, સેમ મેથડ છે, બહુ ઈઝી છે, સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઘણા બધા સર કેવી રીતે કરીશું, અમને નથી આવડતો, કશું જ ગભરાવાની જરૂર નથી, બહુ જ ઈઝી છે, ધ્યાનથી જોજો. ચલો તો શરૂઆત કરીએ આપણે. તો અહીંયા તમને x નું મૂલ્ય આપેલું છે 2 + √3. હા સર આપેલું છે, પણ આપણે તો ચલો x છે તો x ઘન કરી લઈશું, પણ 1/x નું મૂલ્ય નથી.
તો આપણે 1/x શોધવા હોય તો જો હું x ને 1 ના છેદમાં લઈ જઉં તો મારે આને પણ 1 ના છેદમાં લઈ જવું પડે તો શું થાય 2 + 1√3 પણ આપણે જાણીએ છીએ કે છેદમાં હંમેશા કેવી સંખ્યા હોય સમય સંખ્યા એટલે કે સમીકરણ કરવું પડશે તો જે પ્લસ છે એના જ વડે ઉપર નીચે ગુણાકાર કરીશું પણ નિશાની કેવી લઈશું ઓપોઝિટ એટલે કે પ્લસ હોય તો માઈનસ ચલો ઉપર ગુણાકાર કરો 2 - વર્ગમૂળમાં 3 નીચે તો 2 નો વર્ગ a વર્ગ - b વર્ગ થઈ જશે ચલો તો 2 - વર્ગમૂળમાં 3 નીચે 2 નો વર્ગ 4 - 3 તો 2 વર્ગમૂળમાં 3 4 માંથી 3 જાય તો 1 એટલે કે 2 વર્ગમૂળમાં સોરી 2 - વર્ગમૂળમાં 3 ઓકે 4 માંથી 3 જાય તો 1 જ વધશે 1 આપણે નથી લખતા તો આ આપણને કોના બરાબર મળ્યું તો 1/x ના બરાબર મૂલ્ય મળ્યું હા સર મળ્યું ચલો તો 1/x થઈ ગયો અને x તો આપણે આપેલો છે રકમની અંદર તો બંને વચ્ચે શું છે સરવાળો ચલો તો x વત્તા 1/x તો 2 + √3 વત્તા 2 - √3 √3 કટ તો x + 1/x આપણને કેટલા મળ્યા 4 મળી ગયા હવે સિમ્પલ ઘન કરવાનો છે તો x + 1/x આખાનો ઘન હવે મેઇન છે નિત્યસમ સર પાછો નિત્યસમ હા નિત્યસમ જો નિત્યસમ ઘનનો કયો આવે તો નિત્યસમ આવે a + b આખાનો ઘન બરાબર a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b આ નિત્યસમ અહીંયા આપણે એપ્લાય કરીશું કેવી રીતે જુઓ તો a ઘન એટલે કે x નો ઘન વત્તા 1/x નો ઘન વત્તા 3ab એટલે કે x * 1/x કૌંસમાં x + 1/x ચલો x ઘન વત્તા 1/x ઘન x કટ એટલે કેટલા વધ્યા 3 વધ્યા x + 1/x આપણને કેટલા મળ્યા હતા 4 મળ્યા હતા અહીંયા પણ હું એની કિંમત 4 મૂકી દઉં ચલો તો 4 નો ઘન તો 64 બરાબર x ઘન વત્તા 1/x ઘન 3 ચોક 12 પ્લસ પર આ બાજુ આવશે તો -12 x ઘન વત્તા 1/x ઘન ચલો 64 માંથી 12 કાઢો તો 4 માંથી 2 જાય તો 2 6 માંથી 1 જાય તો 5 તો જવાબ શું મળ્યો 52 ઓકે લખી લો બેટા બહુ જ સહેલો દાખલો છે ચલો દાખલા નંબર 5 અને પ્રકરણ 1 નો છેલ્લો દાખલો વિભાગ સી માં 4 + 3 વર્ગમૂળમાં 5 અપોન 4 - 3 વર્ગમૂળમાં 5 બરાબર a + b વર્ગમૂળમાં 5 હોય તો a અને b શોધો ખાસ ધ્યાનથી જોજો બેટા એકદમ સરળ છે હમણાં આપણે જે ત્રીજો દાખલો ગણ્યો a - વર્ગમૂળમાં b આપણને આપેલા હતા આપણે ફોર્મ શોધ્યું બસ સેમ મેથડ અહીંયા પણ આપણે સમીકરણ કરીશું જે આપણને ફોર્મ મળશે એટલે કે જે આપણને પદ મળશે એને આની સાથે સરખાવીશું ઓકે ચલો શરૂઆત કરીએ તો અહીંયા તમને આપેલું છે 4 + 3 વર્ગમૂળમાં 5 અપોન 4 - 3 વર્ગમૂળમાં 5 ચલો હવે 4 + 3 વર્ગમૂળમાં 5 અપોન 4 - 3 વર્ગમૂળમાં 5 હવે માઈનસ છે ગુણાકાર કરું અને પ્લસ વડે ઉપર નીચે ગુણી કાઢું ચલો હવે બંનેનો કૌંસ તો 4 + 3 વર્ગમૂળમાં 5 ઉપર તો સરખું જ એટલે આખાનો વર્ગ થઈ જશે નીચે તો a² - b² વાળો નિયમ લાગશે ચલો તો ઉપર આખાનો વર્ગ તો a + b આખાનો વર્ગ તો શું થશે a² + 2ab + b². તેનો અર્થ કે 4 નો વર્ગ વત્તા 2 * 4 * 3 વર્ગમૂળમાં 5 પ્લસ 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ અપોન 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 5 વર્ગમૂળ કેન્સલ ચલો 4 નો વર્ગ 16 2 ચોક 8 8 તરી 24 એટલે 24 વર્ગમૂળમાં 5
વત્તા 3 નો વર્ગ 9 ગુણ્યા 5 નીચે 16 9 માઇનસ 9 9 5 45 ચલો પાછું શું વધ્યું તો 16 વત્તા 24 વર્ગમૂળમાં 5 વત્તા 45 છેદની અંદર ચલો 16 માંથી 45 કાઢો બેટા કેટલા વધે એટલે કે 45 માંથી આપણે 16 કાઢીએ સિમ્પલ 45 ઓછા 16 15 માંથી 6 જાય તો 9 3 માંથી 1 જાય તો 2 પણ કેવા માઈનસ ઓકે ચલો હવે 16 વત્તા 45 કરો તો 5 ને 6 11 11 નો એકડો વધી પડી 4 ને 5 ને 6 એટલે કેટલા આવ્યા 61 વત્તા 24 વર્ગમૂળમાં 5 છેદમાં આવ્યા માઈનસ 29 હવે અહીંયા જુઓ આપણને આ પદ મળ્યું હજી આપણને ખ્યાલ છે કે અહીંયા ઉપર પ્લસ છે તો આ 29 એ લસા કહેવાય અને લસા છે એટલે બંનેને મળશે તો અહીંયા થશે 61/29 વત્તા 24 વર્ગમૂળમાં 5/29 અમે માઇનસ લખી દીધા ઓલરેડી બેટા આગે આપણે બંને બાજુ કોને આપ્યા -29 ને ચલો તો -61/29 માઇનસ 24 વર્ગમૂળમાં 5/29 હવે આની સાથે આપણે સરખાઈએ ચલો તો a વત્તા b વર્ગમૂળમાં 5 સાથે સરખાવતા તો સરખાઈએ તો a બરાબર આપણને મળી જશે 61/29 અને b બરાબર મળી જશે -24/29 ઓકે કમ્પ્લીટ બેટા લખી દો સ્ક્રીનશોટ લઈ લો તો અહીંયા આપણું બેટા વિભાગ સી પ્રકરણ 1 પૂરું થયું દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં કે દરરોજે દરરોજ તમને અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો મળતા રહેશે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને બધા જ નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને હા બીજી એક ખાસ વાત કે તમને કોઈ પણ વિડિયોની અંદર ડાઉટ લાગે કોઈ વસ્તુમાં ના ખ્યાલ આવે તો મને ચોક્કસથી કોમેન્ટની અંદર જણાવજો ઓકે થેન્ક યુ